સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો। આજે હતું પીએસઆઈ 2026નું પેપર અને ખૂબ જ જોરદાર પેપર હતું મિત્રો। આપણે લઈને આવી ગયા છે પેપર સોલ્યુશન। સૌથી મોટી વાત, એકવાર ફરી એક્ઝામ ટુડેના કરંટ અફેર્સ પર વિશ્વાસ મુકાયો છે। સબૂત સાથે વાત કરીશું। પેપર સોલ્યુશનની પહેલાં વાત કરીએ મિત્રો, આગળ વધીએ એના પહેલાં તમને જણાવી દઉં, એલઆરડી સીસી માટે લઈ લેજો। આજના પીએસઆઈના પેપરમાં 100% કરંટ અફેર આપણે એક્ઝામ ટુડેનું પૂછાયું છે। નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે મિત્રો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ જો તમારે સબૂત જોવા હોય તો। અત્યારે અડધો કલાકમાં સબૂત મૂકવામાં આવશે, બરાબર। એલઆરડી પીએસઆઈ સીસી દરેક પરીક્ષા માટે મેં હંમેશા કહેતો હતો કે આપણું કરંટ અફેર 100% પૂછાય છે, બરાબર। કારણ કે છેલ્લા 8 વર્ષથી ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો આવે ને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, બરાબર। ગુજરાત કરંટ, ભારત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ બધું આવી જશે। પીડીએફનો ચાર્જ 1 મહિનાનો ખાલી 25 રૂપિયા છે, ખાલી 25 રૂપિયા 1 મહિનાનો। તે પણ પહેલાં ડેમો જુઓ, સબૂત જુઓ, પછી જ આપણે પ્રોવાઈડ કરીએ। તો તમારે ડેમો પીડીએફ જોવી છે, ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા છે, આજની પીએસઆઈની પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા છે, તો આ નંબર છે 9510411961। એના પર મિત્રો વોટ્સએપ પર હાઈ લખો, હેલો લખો, બરાબર। તમને બધા સબૂત મોકલવામાં આવશે। ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ। ટેલિગ્રામમાં સબૂત મૂકવામાં આવશે, ટેલિગ્રામમાં પીડીએફ પણ મૂકવામાં આવે છે, ટેલિગ્રામમાં વિડીયો પણ મૂકવામાં આવે છે। અને બીજા ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય એ બધા પ્રશ્નો એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાંથી પૂછાયા છે। એપ્લિકેશન તમે અત્યારે જ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને તમે ચેક કરી લો, તમને ખ્યાલ આવી જશે, બરાબર। અત્યારે જ મિત્રો ડાઉનલોડ કરી લો। એપ્લિકેશનની લિંક પણ નીચે ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, બરાબર। અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો 250 રૂપિયા એક વર્ષનો આપણું કરંટ અફેર્સનો ચાર્જ છે, અને 1 મહિનાના ખાલી 25 રૂપિયા છે મિત્રો। એક વખત ડેમો પીડીએફ જરૂર જોઈ લેજો, અને આજના પીએસઆઈની પરીક્ષામાં પૂછાયેલા સબૂત જરૂરથી જોઈ લેજો। સબૂત જોવા માટે આ નંબર પર મેસેજ કરો 9510411961। મિત્રો આપણે ટોપિક પર આવીએ। આપણો ટોપિક છે આજનું પેપર સોલ્યુશન, બરાબર। પેપર સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે પીએસઆઈ માટે। પેપર સોલ્યુશન આપણે પીએસઆઈ માટે લઈને આવી ગયા છે। તો કરંટ અફેર્સનું આપણું ચેનલ છે, આપણે કરંટ અફેર્સના પેપર સોલ્યુશનની વાત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, ભારતના સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો 114, 114 રાઈટ આન્સર છે, બરાબર। 114 આપણી ચેનલ કરંટ અફેર્સની છે, આપણે કરંટ અફેર્સનું પૂરું સોલ્યુશન લઈને આવી ગયા છે। 102 છે, નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન એ સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું, નીચેના પૈકી કયો વિભાગ આ સંકુલમાં આવેલો નથી? તો મિત્રો સીધી વાત છે, અહીંયા રાષ્ટ્રપતિનું, ઉપરાષ્ટ્રપતિનું નામ આવ્યું તો ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય આમાં નથી, કારણ કે પ્રધાનમંત્રીથી જોડાયેલા જેટલા પણ આ કાર્યાલય છે એ આની અંદર છે। તો વડાપ્રધાન કાર્યાલય છે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સંકુલ છે, કેબિનેટ સચિવાલય છે, પણ ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય આની અંદર નથી, બરાબર। એના પછી છે જાન્યુઆરી 2026માં, બરાબર। જાન્યુઆરી 2026માં ભારત સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓના મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો માસિક આરોગ્ય। આ બધા પ્રશ્નો આપણી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયા છે, સબૂત જોઈ લેજો, કોઈ એડિટિંગ કરવામાં આવતું નથી, કારણ કે એ તારીખનો કરંટ અફેર્સનો વિડીયો પણ મારો યુટ્યુબ પર હોય છે, 7 વર્ષ જૂના પણ વિડીયો છે, એટલે કોઈ એડિટ કરવામાં આવતું નથી। બીજી બધી જગ્યાએ તમને એડિટ કરીને બતાવી દેવામાં આવે છે કે અમારામાંથી પૂછાયું, પણ અમે લોકો એડિટ નથી કરી શકતા, બીકોઝ અમારો એ દિવસનો કરંટ અફેર્સનો વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, 6 થી 7 વર્ષનો, ત્યાં જઈને તમે પાછું એને કન્ફર્મ કરી શકો, બરાબર। ભારત સરકાર દ્વારા 2025માં નીચેના પૈકી કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો નથી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુજરાતી, બરાબર। પાલીને મળ્યો છે, મરાઠીને મળ્યો છે, પ્રાકૃતને મળ્યો છે, ગુજરાતીને મળ્યો નથી। નેક્સ્ટની વાત કરીએ આપણે, કોરોના વાયરસ COVID-19ના કારણે થતો રોગ છે જો કેટલા વર્ષ? 4 વર્ષ જૂનો મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે, બરાબર। કેટલા વર્ષ? 4 વર્ષ જૂનો। મિત્રો 105 નંબર છે, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર તો મિત્રો 105 નંબરમાં કર્ણાટક રાજ્ય, અને કર્ણાટક રાજ્યમાં ક્યાં હતું? કોલાર જિલ્લામાં, બરાબર। કર્ણાટકના કોલાર જિલ્લામાં રાઈટ આન્સર છે। નેક્સ્ટની વાત કરીએ આપણે, 108 નંબર પર આવીએ। ગુજરાત સરકારનું કુંવરબાઈનું મામેરું યોજના લાભાર્થીઓને કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે? તો રાઈટ આન્સર છે મિત્રો લગ્ન, બરાબર। લગ્ન આમાં રાઈટ આન્સર થશે, લગ્ન રાઈટ આન્સર છે આમાં। 110 નંબર છે કરંટ અફેર્સનો, 2025માં નીચેના પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુનેરી
ગુનેરી ઇનલેન્ડ મેનગ્રોવ, બરાબર, ગુનેરી રાઈટ આન્સર છે આમાં. 111માં છે ગુજરાત સરકારે નવેમ્બર 2024માં કેટલામાં નાણાં પંચની રચના કરી હતી? તો નાણાં પંચ છે મિત્રો 7મો નાણાં પંચ, બરાબર, 7મો નાણાં પંચ રાઈટ આન્સર થઈ ગયો, 7મો. હવે આપણે આવીએ 113 નંબર પર. 113 નંબર જે છે એ કરંટ અફેર્સનો પ્રશ્ન છે. તો 113 નંબર જે છે કરંટ અફેર્સનો પ્રશ્ન છે મિત્રો. 113 નંબરમાં આવશે 2014માં, બરાબર. દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે તેની શરૂઆત નીચેના પૈકી કયા વર્ષે થઈ હતી? તો સુશાસન દિવસ એ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ હોય છે. 2014માં મિત્રો આની શરૂઆત થઈ હતી, બરાબર, 2014માં એની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે 101. તો પ્રશ્ન છે બાકુમાં COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે? તો રાઈટ આન્સર છે મિત્રો 2035 સુધીમાં, બરાબર, 2035 આમાં રાઈટ આન્સર થશે. આ પણ આપણી પીડીએફમાંથી પૂછાયું છે, 2035 સુધીમાં રાઈટ આન્સર છે. તો હવે વાત કરીએ 124 નંબરની આપણે. તો ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતનું સૌથી ઝડપી અને સૌથી મોટું એઆઈ સુપર કમ્પ્યુટર એરાવત કેટલા એઆઈ પેટાફ્લોપ્સ મિશ્ર ચોકસાઈ પીક કમ્પ્યુટર ક્ષમતા સાથે કાર્ય કરે છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 200, બરાબર, 200 આમાં રાઈટ આન્સર થશે. 200 રાઈટ આન્સર થઈ ગયું. 124 થઈ ગયું. હવે આ વાત કરીએ 126ની. સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઇલ મેક 5 કરતાં વધુ ગતિએ પ્રવાસ કરે તેને હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ કહેવામાં આવે છે, હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. તો નેક્સ્ટ છે કોરોના વાયરસ COVID-19ના કારણે થતો રોગ છે. તો આ કોરોના વાયરસ ટાઈમનો પ્રશ્ન અત્યારે પૂછવામાં આવ્યો છે. SARS-CoV-2 વાયરસ જે છે આમાં રાઈટ આન્સર છે. હવે વાત કરીએ આપણે 141 નંબરની, બરાબર, 141 નંબરની. તો પ્રશ્ન છે ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં COP20માં પ્રતિબદ્ધ થયા મુજબ ખાલી જગ્યા સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસિલ કરવાનું જાહેર કર્યું. તો 2070 મિત્રો ટફ પ્રશ્ન ચાલ્યો. 2070 રાઈટ આન્સર છે, બરાબર, 2070 સુધીમાં રાઈટ આન્સર છે. 143ની વાત કરીએ આપણે. તો ગુજરાત સરકારની જાહેરાત અનુસાર વર્ષ 2025માં ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ હતી. સી રાઈટ આન્સર છે. 144 નીચેના પૈકી કયું ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું? તો સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મિત્રો? ઓડિશા ખાતે, બરાબર, ઓડિશા રાઈટ આન્સર છે આમાં. કિશોરીઓમાં કયા પ્રકારના કેન્સરને રોકવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ શરૂ કર્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? 146 ગર્ભાશયના, બરાબર, ગર્ભાશયના મુખનું કેન્સર, અને આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સર્વાઇકલ કેન્સર, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. 147 છે નીચેના પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે? તો રાઈટ આન્સર છે મિત્રો પ્રચંડ, બરાબર, પ્રચંડ રાઈટ આન્સર થઈ ગયું, સી. UNFCCC નું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એનું પૂરું નામ છે. નેક્સ્ટની વાત કરીએ. ચિત્ર વિચિત્ર એ ગુજરાતનો સૌથી મોટો આદિવાસી તહેવાર છે જે દર વર્ષે હોળી પછી માર્ચ મહિનામાં સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં? તો પોશીના તાલુકા રાઈટ આન્સર છે, બરાબર, પોશીના તાલુકા રાઈટ આન્સર છે મિત્રો. આ મેળો હમણાં જ ભરાયો હતો એટલે. અને એક બીજો મેળો મિત્રો અત્યારે લેટેસ્ટ ભરાયો, એ પણ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો છે, માધવપુરનો ગેડ મેળો, બરાબર. એ ક્યારે ચાલુ થાય છે? ચૈત્ર મહિનાની નોમના દિવસે. ચૈત્ર મહિનાની નોમ દિવસે શું હોય છે? રામનવમી હોય. તો શ્રી રામનવમી રાઈટ આન્સર થઈ ગયો આમાં. ગુજરાતનું 2026-27ના અંદાજપત્ર નીચેના પૈકી કયા ક્ષેત્રે સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શિક્ષણ ક્ષેત્રમાં. અને શિક્ષણ ક્ષેત્રમાં કેટલી આપવામાં આવી છે? 63,184 કરોડ રૂપિયા આપવામાં આવી છે. 63,184 કરોડ રૂપિયા. ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફ્યુલિંગ ટેન્કર ખરીદવા સમજૂતી કરી? તો 6 રાઈટ આન્સર છે, બરાબર, 6 રાઈટ આન્સર થઈ ગયું. કચ્છના છારીઢંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની સંખ્યા થઈ ગઈ છે 5. આ બધા આપણી કરંટ અફેર્સની પીડીએફમાં પ્રશ્નો છે. ગાંધીનગર ખાતે 166ની વાત કરીએ. ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સીની આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા નીચેના પૈકી કોણે શરૂ કરી? તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ રાઈટ આન્સર છે. CBDC સુવિધા એમણે શરૂ કરી હતી, બરાબર. 168ની વાત કરીએ. તાજેતરમાં શરૂ કરવામાં આવેલા 168 છે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો કયું ઇનામ મેળવ્યું છે મિત્રો?
પ્રથમ ઇનામ મેળવ્યું છે અને કન્ટિન્યુ ચોથા વર્ષે એમણે પ્રથમ ઇનામ મેળવ્યું છે. 168ની વાત કરી આપણે. હવે 170ની વાત કરીએ મિત્રો. 2026-27 આ પણ એક પ્રશ્ન લઈ લઈએ. 169 બરાબર. વાવ થરાદમાં ડીસા તાલુકો નથી. 2026-27ના કેન્દ્રીય અંદાજપત્રમાં કેટલા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 7 બરાબર. 7 રાઈટ આન્સર છે. 182ની વાત કરીએ આપણે. 2026માં જાહેર કરવામાં આવેલ પદ્મ પુરસ્કારોથી નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે એમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. સામાજિક કાર્ય રાઈટ આન્સર છે આમાં. 2026માં નીચેના પૈકી કઈ વ્યક્તિએ બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ શ્રેણીનો તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો? દલાઈ લામા રાઈટ આન્સર છે. વેરી પોપ્યુલર ક્વેશ્ચન આવેલો આ. અને 2026માં દાવોસ ખાતે ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાયું હતું. દાવોસ નીચેના પૈકી કયા દેશમાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો મિત્રો આ લગભગ તમને 20+ કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાય છે. 20+, ખૂબ જ જરૂરી. 20+ કરંટ અફેર્સ. વારંવાર કહું છું, વિદ્યાર્થી 3 મહિનાનું કરે છે, 4 મહિનાનું કરે, હું કહું છું 1 વર્ષનું કરી જાઓ. 20+ કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા. સબૂત જોવા માટે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, નહીં તો 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.